નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3ની પોસ્ટ પર ભરતી આવી ગઈ છે. ટોટલ 6557 પોસ્ટ પર ભરતી આવી છે. તો આ જે ભરતી આવી છે એની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને ફોર્મ છે તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ કોઈ પણ દ્વારા ભરી શકશો. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે ગૂગલમાં આરઆરબી એપ્લાય ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે rrbApply.gov. તમારે એના પર ક્લિક કરી દેવાની એટલે આરીનું પેજ ઓપન થઈ જશે. અને વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તમે એના પર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. પછી તમે થોડાક નીચે આવશો તો જે ટેકનિશિયનની ભરતી આવી છે એને તમારે પીડીએફ જોઈ હોય તો તમે આની પર ક્લિક કરશો એટલે આની પીડીએફ પણ ડાઉનલોડ થઈ જશે. અને આ પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલની અંદર જોડાવાની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જે ટેકનિશિયન ગ્રેડ 1 અને 3ની જે પોસ્ટ ઉપર ભરતી આવી છે એના ફોર્મ 30/6 થી એટલે કે 30 જૂનથી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. અને 29/7 એટલે કે 29 જુલાઈ સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. તો આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જવી. તો જો ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આની અંદર આપણું એકાઉન્ટ હોવું જોઈએ. તો જો તમારું ઓલરેડી આની અંદર એકાઉન્ટ હોય તો લોગિન ઉપર ક્લિક કરીને તમારું એકાઉન્ટ લોગિન કરીને આગળ ફોર્મ ભરી શકો છો. પરંતુ ઘણા કેન્ડિડેટનું આની અંદર એકાઉન્ટ નહીં હોય. સૌપ્રથમ આપણે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવાનું એ જોઈ લેવી. અને જો તમારું આની અંદર એકાઉન્ટ બનાવેલું હોય તો નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો વિડીયોનો પાર્ટ તમે સ્કીપ કરી શકો છો. તો જો નવું એકાઉન્ટ બનાવવા માટે એ ક્રિએટ એન એકાઉન્ટ એક ઓપ્શન આપેલો છે, તો તમારે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવી રહી કે કઈ રીતે આમાં ડિટેલ એન્ટર કરવી. તો સૌપ્રથમ છે કન્ટ્રી ઓફ નેશનાલિટી. તો આપણી જે પણ કન્ટ્રી હોય સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ઇન્ડિયા તે આવશે. પછી આ છે પર્સનલ ઇન્ફોર્મેશન. એમાં પેલું છે ફૂલ નેમ એટલે કે આપણું જે નામ હોય એ આપણે એન્ટર કરવાનું થશે. હવે જો આ નામ છે કઈ રીતે એન્ટર કરવું, જો અહીંયા લખેલું પણ છે કે તમારું નામ છે તમારું મેટ્રિક્યુલેશન એટલે કે 10મા ની જે માર્કશીટ હોય એમાં જે રીતે નામ લખેલું હોય એ પ્રમાણે તમારે નામ એન્ટર કરવાનું થશે. 10માની માર્કશીટ ની અંદર જે રીતે તમારું નામ એન્ટર કરેલું હોય એવી જ રીતે કોપી પેસ્ટ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી રીટાઈપ ફૂલ નેમ એટલે કે આયા જે તમે નામ લખ્યું એવી જ રીતે બીજી વાર તમારે આ રીટાઈપ નું જે બોક્સ છે એની અંદર તમારું નામ એન્ટર કરી દેવાનું. પછી એક ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે તમારું નામ શું તમે 10માં પછી તમે શું તમારું નામ ચેન્જ કરેલું છે, જો કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. એટલે આ બે બોક્સ ઓપન થઈ જશે. અને તમે જે નામ નવું ચેન્જ કરાવેલું હોય એટલે કે હાલમાં તમારું જે નામ હોય એ તમારે આયા અને આયા બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. પરંતુ જો તમે કઈ નામ ચેન્જ કરાવેલું ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાનું. તો તમારે આ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે. અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટ ની અંદર લખેલું ન હોય તો એલસી માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે આયા તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે બે વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10માની માર્કશીટ ની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારા પપ્પાનું નામ લખવાનું. પછી આ રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું પપ્પા નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનો થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. તેની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે આગળ જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું. તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે. અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ તે એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો. અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ. તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ 6 જે બોક્સ એની અંદર એન્ટર કરી દેવાનું. પછી જે મોબાઈલ નંબર એટલે કે આપણો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે ક્રિએટ યોર પાસવર્ડ એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં, તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન એકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. હવે આપણું એકાઉન્ટ એકવાર બની જાય પછી ફોર્મ ભરવા માટે આપણું એકાઉન્ટ લોગિન કરવાનું થશે. તો લોગિન કરવા માટે ઓપ્શન આપેલો છે, આપણે લોગિન ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા લોગિન વિથ આરઆરબી એકાઉન્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આપણે જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે જે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી નાખ્યું હોય એ બેમાંથી કોઈ પણ એક તમારે એન્ટર કરી દેવાનું. પછી તમે જે પાસવર્ડ રાખ્યો એ એન્ટર કરી દેવાનું. પછી આઈ એમ નોટ રોબોટ એના ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા આપણને ઓટીપી પૂછશે તો આપણે સેન્ડ ઓટીપી ટુ ફોન એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણા મોબાઈલમાં ઓટીપી આવ્યો હશે, ઓટીપી આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો અને પછી લોગિન ઉપર ક્લિક કરી દેવાનું. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફોર્મ ભરવા માટે આ ઓનલાઈન એપ્લિકેશન એક ઓપ્શન જોવા મળશે તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમને અહીંયા ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3 એમ બંને ઓપ્શન જોવા મળશે. હવે જો તમારે જેમાં પણ ફોર્મ ભરવું હોય એ તમે ભરી શકો છો. તો બંનેમાં ફોર્મ ભરવાનું થતું હોય તો બંનેમાં તમારે અલગ અલગ ફોર્મ ભરવાનું થશે. બાકી ફોર્મ ભરવાનું બંનેની અંદર સેમ જ તે આવશે. હવે એક્ઝામ્પલ તરીકે જો આપણે ટેકનિશિયન ગ્રેડ 3 નું ફોર્મ ભરવું હોય એ ફોર્મ ભરવા માટે અહીંયા સિલેક્ટ આરઆરબી ની અંદર તમારે જે પણ આરઆરબી એટલે કે જે પણ ઝોનની અંદર ફોર્મ ભરવું સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે અમારે અમદાવાદ ઝોનની અંદર ફોર્મ ભરવું હોય એટલે કે ગુજરાત માટે અમદાવાદ લાગુ પડે છે તો અમદાવાદ સિલેક્ટ કરી લઈશ. પછી જે બંને બોક્સ આપેલા છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જ્યારે એકાઉન્ટ બનાવ્યું હોય ત્યારે જે પણ બેઝિક માહિતી નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. જો આપણે ફોર્મ ભરવાનું શરૂ કર્યું એ પહેલા એક અગત્યની માહિતી જોઈ લેવી. તો જો તમે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી કે એસટી કેટેગરીમાં આવતા હો તો તમારે એક જાતિનું પ્રમાણપત્રની આની અંદર જરૂર પડશે. અને જો તમે ઓબીસીમાં આવતા હોય તો તમારે એક નોન ક્રિમિનલની પણ આની અંદર જરૂર પડશે. તો જો આ જે જાતિનું પ્રમાણપત્ર છે એ તમારે ઇંગ્લિશમાં હોવું ફરજિયાત છે. જો ગુજરાતીમાં તમારું જાતિનું પ્રમાણપત્ર હશે તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પ્રોબ્લેમ આવી શકે. એટલે ફરજિયાત તમારે ઇંગ્લિશમાં કઢાઈ લેવાનું. એવી જ રીતે ઓબીસી ના વિદ્યાર્થી હોય અને નોન ક્રિમિનલ છે એ પણ ઇંગ્લિશમાં કઢાઈ લેવાનું. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈ લેવી કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. એમાં પહેલું છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમારે જે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે રિલિજન એટલે કે આપણો કયો ધર્મ છે, તમારે જે તમારો ધર્મ હોય સિલેક્ટ કરી લેવાનું. પછી છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન એટલે કે તમારે જે આરબીની જે સીબીટી પેપર આવશે તમારે કઈ ભાષામાં દેવું છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો તમારે પેપર ગુજરાતીમાં દેવું હોય તો તમારે જે ગુજરાતીનું ઓપ્શન છે એને સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે સીબીટી નું પેપર છે બીજી કોઈ પણ ભાષામાં દેવું હોય તો પણ આ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ જો મારે ગુજરાતીમાં દેવું હોય તો હું ગુજરાતી સિલેક્ટ કરી લઈશ. પછી તે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 1 એટલે કે આપણા સીટમાં કોઈ એવી વસ્તુ કે જે પરમેનન્ટ માર્ક તરીકે હોય એ આપણે લખવાની થશે. દાખલા તરીકે જો મારા જમણા હાથમાં તલ હોય તો હું અહીંયા લખી શકું મોર રાઈટ હેન્ડ. પછી અહીંયા છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન 2 એટલે કે બીજો આપણે આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનો થશે. જો મારા ડાબા હાથમાં તલ હોય તો હું અહીંયા મોલ લેફ્ટ હેન્ડ એવી રીતે હું અહીંયા લખી શકું. એવી રીતે તમારો જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમે અહીંયા એન્ટર કરી શકો છો. તમારે બે આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે. પછી છે કમ્યુનિટી ડિટેલ તો એની અંદર તમે આની પર ક્લિક કરશો તો અહીંયા અલગ અલગ ઓપ્શન આવશે એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવી છે એ આપણે સિલેક્ટ કરવાનું થશે. જો આપણે જનરલમાં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો બીજી આપણે એક પણ માહિતી એન્ટર કરવાની નહીં થાય. પછી જો તમે ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો આની ઉપર ક્લિક કરશો તો આપણને જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો હોય એની અમુક માહિતી પૂછશે. તો પહેલું છે સર્ટિફિકેટ નંબર એટલે કે આપણે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવ્યો હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો. પછી છે ઇશ્યુઇંગ ઓથોરિટી તો આની ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે. જો ઈડબ્લ્યુએસ નો દાખલો છે એ તમને કોના દ્વારા કાઢી દેવામાં આવ્યો હશે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું થશે. જે ઈડબ્લ્યુએસ ના દાખલામાં નામ લખેલું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પરંતુ મોસ્ટલી જે વિદ્યાર્થી હોય એને ઈડબ્લ્યુએસ નો દાખલો છે કે એસસી નો છે કે એસટી નો છે કે ઓબીસી નો દાખલો છે અથવા ઓબીસી નોન ક્રિમિનલ છે એ જો એને કઢાવેલું હોય તો મોસ્ટલી વિદ્યાર્થીને મામલતદાર દ્વારા એ દાખલો આપવામાં આવેલો હોય છે. તો આ તમે જોશો તો કે મામલતદારનો ઓપ્શન નથી તો આપણે શું સિલેક્ટ કરવાનું તો તમારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નો જે ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી ઇશ્યુઇંગ સ્ટેટ એટલે કે કયા સ્ટેટમાંથી આપણે કાઢેલો છે એટલે આમાં ગુજરાત આવશે. પછી છે ડેટ ઓફ ઇશ્યુ એટલે કે એ તમે જે ઈડબ્લ્યુએસ નો દાખલો કઢાવેલો છે કઈ તારીખે કઢાવેલો છે એ તમારે ડેટ એન્ટર કરવાની થશે. પછી જો તમે એસસી માં કે એસટી માં આવતા હો તો એ સિલેક્ટ કરશો. જો તમે એસટી સિલેક્ટ કરેલું હોય તો જે એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ તમે કઢાવેલું હોય એનો જે સર્ટિફિકેટ નંબર હોય એ
એન્ટર કરી દેવાનું. પછી ઇસ્યુઇંગ ઓથોરિટી આપણે આગળ જોયું એવી રીતે સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં જે તારીખે કઢાવેલું એ એન્ટર કરી દેવાની. પછી કઈ ઓપ્શન છે કે ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ, એટલે કે જે એસસી અને એસટી કેન્ડિડેટ હોય એને સીબીટી, ડીવી અને મેડિકલ એક્ઝામિનેશન માટે આવવા જવા માટે ટ્રેનનો સ્લીપર ક્લાસનો પાસ ફ્રીમાં આપવામાં આવે છે. જો એ તમારે જોતો હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો તમારે અહીંયા જો તમે એસસી માં આવતા હો તો એસસી નું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એ, અને એસટી માં આવતા હો તો એસટી નું કાસ્ટ સર્ટિફિકેટ એ તમારે અપલોડ કરવાનું થશે. પરંતુ તમારે જો ફ્રી રેલ પાસ ન જોતો હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી એવી રીતે એસટી માં પણ આપણે એસસી માં જો એવી રીતે તે બધી માહિતી નાખવાની થશે. પછી તમે જો ઓબીસી માં આવતા હોય તો એની પર ક્લિક કરશો એટલે એ તમને પૂછશે કે તમે શું ઓબીસી નોન ક્રિમિલિયર માં આવો છો. જો આવતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, જો ન આવતા તો નો ઉપર ટિક કરી દેવાની. પરંતુ મોસ્ટલી બધા નોન ક્રિમિલિયર ની અંદર જ તે આવતા હોય છે એટલે આપણે યસ ઉપર ટિક કરી દેવી. એટલે તમને અહીંયા માહિતી લખેલી આવી જશે કે તમારું જે નોન ક્રિમિલિયર છે એ 1/4/2026 પછીનું કઢાવેલું હોવું જોઈએ. તો 1/4/2026 પહેલાનું હશે તો એ નહીં ચાલે, એ ખાસ ધ્યાન રાખજો. પછી અહીંયા સર્ટિફિકેટ નંબર એટલે કે જે આપણે નોન ક્રિમિલિયર કઢાવેલું હોય એનું સર્ટિફિકેટ જે નંબર હોય આપણે એન્ટર કરી દેવાનો અહીંયા. પછી ઇસ્યુઇંગ ઓથોરિટીમાં આપણે જે આગળ જોયું એવી રીતે તે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇસ્યુઇંગ સ્ટેટમાં જે સ્ટેટમાંથી કઢાવેલું હોય સિલેક્ટ કરી લેવાનું અને ડેટ ઓફ ઇસ્યુમાં કે જે તારીખે આપણે કઢાવેલું હોય એ તારીખ એન્ટર કરી દેવાની. પછી અહીંયા છે પોસ્ટલ એડ્રેસ એટલે કે આપણું જે એડ્રેસ હોય આપણે એન્ટર કરવાનું થશે. તેમાં પેલું છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું. પછી સૌપ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને એડ્રેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એનું આખું સરનામું તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે વિલેજ, ટાઉન એન્ડ સિટી. તો આની અંદર જો તમે વિલેજ એટલે કે ગામડે રહેતા હોય તો તમારા ગામનું નામ, અને તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું, અને સિટીમાં રહેતા હોય તો સિટીનું નામ. તમે જે પ્લેસ ઉપર રહેતા હોય એ પ્લેસનું નામ તમારે એન્ટર કરી દેવાનું. અને પછી પિનકોડની અંદર તમારા એરિયાનો જે પિનકોડ આવતો હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે પરમેનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું. હવે જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને અલગ અલગ હોય તો તમે કાયમી સરનામું આપણે આગળ જોયું એવી રીતે એન્ટર કરી શકો છો. પરંતુ જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે આ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે હાલનું સરનામું લખેલું હોય એ ઓટોમેટિક પરમેનન્ટ એડ્રેસમાં લખાઈ જશે. જો બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે જેટલી પણ માહિતી આપણે એન્ટર કરવી બધી સેવ થઈ જશે અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે પેલું છે આર યુ એક્સ સર્વિસમેન એટલે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ તમારે બધી અલગ અલગ માહિતી નાખવાની થશે કે કઈ ટાઈપની સર્વિસમાં તમે હતા, કયો રેન્ક હતો, જેવી અલગ અલગ માહિતી નાખવાની થશે. અને એક અલગથી ઓપ્શન છે આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ. જો અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં હો તો તમે યસ ઉપર ટિક કરશો તો ક્યારે રિટાયર્ડ થશો એ ડેટ નાખવાની થશે. અને જો તમે હાલમાં ડિફેન્સ સર્વિસમાં જોબ ન કરતા હો તમે નો ટિક કરશો તો ક્યારે ડિસ્ચાર્જ થયા વગેરે માહિતી નાખવાની થશે. પણ જો તમે એક્સ સર્વિસમેન ન હોય તો તમે નો પર ટિક કરી દેવાની. પછી આ છે આર યુ ઈબીસી સર્ટિફિકેટ હોલ્ડર એટલે કે તમે શું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ઈબીસી ની અંદર આવો છો. ઈબીસી ની અંદર કોણ આવે તો કે જેની ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય એ બધા ઈબીસી માં આવતા હોય છે. જો તમે એની અંદર આવતા હોય તો તમારે આગળ ઈબીસી નું એક સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. અને જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે યસ ઉપર ટિક કરશો એટલે એ લખેલું પણ આવી જશે કે આના શું ક્રાઇટેરિયા છે. હવે જો તમે આની અંદર આવતા હોય તો તમારે જે ઈબીસી નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે એમાં ન હતો તો તમારે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે જો આ રેલવેની અંદર તમે ગ્રુપ સી કે ગ્રુપ ડી માં જોબ કરતા હોય તો તમારે આ લાગુ પડશે. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. અને ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે પીએસયુમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ એક ઓપ્શન છે આર યુ કોર્સ કમ્પ્લીટેડ એપ્રેન્ટિસ એટલે કે તમે એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. આ બધી માહિતી નાખવાની થશે કે કયા ટ્રેડમાંથી તમે એપ્રેન્ટિસ કરેલું છે એ તમારે ટ્રેડ અહીંયા સિલેક્ટ કરી લેવાનું. પછી એ જે એપ્રેન્ટિસ છે એ કઈ તારીખથી શરૂ થયું એ તમારે ડેટ એન્ટર કરી દેવાની અને ક્યારે એપ્રેન્ટિસ પૂરું થયું એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. અને જે એપ્રેન્ટિસ કરેલું હોય એનું જે તમને સર્ટિફિકેટ આપેલું હોય એ સર્ટિફિકેટ નંબર તમારે એન્ટર કરી દેવાનો. અને એ સર્ટિફિકેટમાં જે ડેટ મેન્શન કરેલી હોય કે ક્યારે તમને સર્ટિફિકેટ આપ્યું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. હવે જો તમે એપ્રેન્ટિસ કઈ કરેલું ન હોય તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી એટલે કે તમે ફોર્મ ભરો ત્યારે જે પણ ફી ભરો છો એમાંથી જે પણ ફી તમને રિફંડ દેવાની લાગુ પડે છે તે રિફંડ ફી માટે તમારે બેંક એકાઉન્ટ ડિટેલ નાખવાની થશે. તેમાં પહેલા તમને આધાર નંબર તમારો પૂછશે. તમારો જે પણ આધાર કાર્ડ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. એટલે તમે તમારો આધાર કાર્ડ નંબર નાખશો એટલે ઓટોમેટિક તમારા આધાર કાર્ડ નંબર સાથે જે પણ બેંક એકાઉન્ટ લિંક હશે એ અહીંયા આવી જશે.
હવે એટલું થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન, એટલે કે આપણી જે પણ એજ્યુકેશનની માહિતી હોય નાખવાની થશે. એમાં પેલું આવશે મેટ્રિક્યુલેશન, એટલે કે 10માની માહિતી. તો આપણે પહેલાં 10માની માહિતી એન્ટર કરવાની થશે. એની અંદર સ્ટેટની અંદર આપણે કયા સ્ટેટમાંથી 10મું પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી આપણે 10મું પાસ કરેલું છે, એટલે કે તમારી સ્કૂલ જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર હોય સિલેક્ટ કરી લેવાની. પછી બોર્ડની અંદર તમે કયા બોર્ડમાંથી 10મું પાસ કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. માર્કશીટની અંદર ઉપર લખેલું હશે, અથવા આયા મેં શોર્ટ ફોર્મમાં પણ લખેલું છે. પછી ડેટ ઓફ પાસિંગમાં તમે કઈ તારીખે 10મું પાસ કરેલું છે એ તારીખ અહીંયા સિલેક્ટ કરી લેવાની. તમારે માર્કશીટની અંદર લખેલી છે. આવી રીતે તમારે યર, મંથ અને ડેટ સિલેક્ટ કરી લેવાની. પછી રોલ નંબરની અંદર તમારો 10માની અંદર જે સીટ નંબર હોય એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. એ આપણી માર્કશીટની અંદર લખેલો થશે. પછી છે 10th ક્લાસ સર્ટિફિકેટ સિરિયલ નંબર, એટલે કે આપણી જે માર્કશીટ હોય એમાં જમણી બાજુ ઉપર કાળા કલરે અથવા લાલ કલરે એક નંબર લખેલો હશે. તો એ જે નંબર હોય એ આપણો સિરિયલ નંબર થતો હોય તો આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. જો કોઈ પણ વિદ્યાર્થી એક કરતાં વધારે ટ્રાય 10મું પાસ કરેલું હોય તો એને જે છેલ્લી માર્કશીટ હોય એનો સીટ નંબર અને સિરિયલ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. એટલું થઈ જાય પછી આપણે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની, અથવા સેવ ઉપર ક્લિક કરી દેવાની. તમારે 10માની માહિતી એન્ટર થઈ જશે. હવે 10માની માહિતી એન્ટર થઈ જાય પછી અહીંયા ક્વોલિફિકેશન એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે 3 ઓપ્શન ઓપન થઈ જશે. હવે જો આપણે આઈટીઆઈ ઉપર ફોર્મ ભરવી છે એટલે આઈટીઆઈ નો ઓપ્શન જોવા મળશે. તમે જો ગ્રેડ 1ની પોસ્ટ ઉપર ભરતા હો તો એમાં ડિપ્લોમા અને ડિગ્રીનો ઓપ્શન જોવા મળશે. તો તમે જે પણ સ્ટડી કરેલું હોય એ પ્રમાણે સિલેક્ટ કરીને માહિતી એન્ટર કરી દેવાની. હવે જો આની અંદર તમે ફક્ત એપ્રેન્ટિસ કરેલું હોય તો તમારે આ પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો, આઈટીઆઈ કરેલું હોય તો બીજો, અને તમે 12 પાસ કરેલું હોય તો ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. હવે અત્યારે આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવી. પછી છે આ ટ્રેડ, એટલે કે આપણે આઈટીઆઈ કયા ટ્રેડમાંથી કરેલું છે એ અલગ અલગ ઓપ્શન હશે. આપણે જે ટ્રેડમાં આઈટીઆઈ કરેલું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી સ્ટેટ, એટલે કે આપણે કયા સ્ટેટમાંથી આઈટીઆઈ કરેલું છે એ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટ, એટલે કે કયા ડિસ્ટ્રિક્ટમાંથી આપણે આઈટીઆઈ પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નેમ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે તમે કઈ આઈટીઆઈ માંથી કરેલું છે. દાખલા તરીકે તમે આઈટીઆઈ ભાવનગર માંથી કરેલું હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અથવા આઈટીઆઈ ભાવનગર તમારે એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ પાસિંગ, એટલે કે કઈ તારીખે તમે પાસ કરેલું છે એ તમારી માર્કશીટની અંદર લખેલું છે એ ડેટ તમારે એન્ટર કરી દેવાની. પછી સર્ટિફિકેટ ઇસ્યુ બાય, એટલે કે તમને જે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા ઇસ્યુ થયેલું છે. હવે જો તમારે એનસીવીટી નો કોર્સ હોય તો તમારે એનસીવીટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું છે તો તમારે એનસીવીટી સિલેક્ટ કરવાનું. અને જો તમારે જીસીવીટી કોર્સ હોય તો જીસીવીટી દ્વારા સર્ટિફિકેટ આવેલું છે તો તમારે એસસીવીટી સિલેક્ટ કરી લેવાનું. એ તમારી માર્કશીટની અંદર લખેલું થશે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી સર્ટિફિકેટ ટાઈપ, તો એમાં બે ઓપ્શન છે, નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અને સ્ટેટ ટ્રેડ સર્ટિફિકેટ. એટલે જો એનસીવીટી નો કોર્સ હોય તો તમારે એનટીસી સિલેક્ટ કરવાનું, અને જો જીસીવીટી નો કોર્સ હોય તો તમારે એસસીટી સિલેક્ટ કરી લેવાનું. એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાનું, એટલે આઈટીઆઈ ની માહિતી એન્ટર થઈ જશે. અને આઈટીઆઈ ઉપરાંત તમે જો એપ્રેન્ટિસ કરેલું હોય તો ફરીથી તમારે એનએસસી સિલેક્ટ કરી લેવાનું. પછી અહીંયા તમારે આગળ જોયું એવી રીતે તે બધી એપ્રેન્ટિસની માહિતી નાખવાની થશે, અને એડ કરશો તો એ પણ એપ્રેન્ટિસની માહિતી એડ થઈ જશે. એવી રીતે તમારે જે પણ એજ્યુકેશન ક્વોલિફિકેશન લાગુ પડતી હોય તમે આ રીતે એડ કરી શકો છો. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. પરંતુ આ વખતે એક નવી વસ્તુ આવી છે કે જે આપણો ફોટો છે આપણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો, પરંતુ આપણે લાઈવ કેપ્ચર કરવાનો થશે. મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા કેમેરાની અંદર આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો થશે, અને લાઈવ ફોટો તમે કેપ્ચર કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. પરંતુ સાઇન છે આપણે મેન્યુઅલી અપલોડ કરવાની થશે. તો જો આપણો જે ફોટો છે એ લાઈવ કેપ્ચર કરવી તેની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો એ માહિતી બધી લખેલી છે. તો એક તો છે કે તમારે વ્હાઇટ જે ક્લોથ હોય, એટલે કે આપણો જે શર્ટ હોય એ વ્હાઇટ કલરનો તમારે નથી પહેરવાનો. એની સિવાયનો કોઈ પણ ડાર્ક કલરનો તમે શર્ટ પહેરી શકો છો. પછી આપણે જ્યારે આપણો ફોટો કેપ્ચર કરવી તો પાછળના બેકગ્રાઉન્ડમાં એકદમ ક્લિયર વસ્તુ હોવી જોઈએ. બને ત્યાં સુધી આપણે દિવાલ રાખવાની, જેથી તમારે ફોટો કેપ્ચર કરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. પછી તમે જ્યારે ફોટો કેપ્ચર કરો તો તમે ચશ્મા અથવા ટોપી કે એવું કાંઈ પહેરેલું ન હોવું જોઈએ. એવું પહેરેલું હશે તો તમારો ફોટો કેપ્ચર નહીં કરવા દે. એ ઉપરાંત વધારેની બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. તો જો આપણે ફોટો લાઈવ કેપ્ચર કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો જો આ કેપ્ચર લાઈવ ઇમેજનો ઓપ્શન આપેલું છે, આપણે એના પર ક્લિક કરી દેવાની, એટલે અહીંયા તમારો કેમેરો ઓપન થઈ જશે. અને આ જે બ્લુ કલરનું સર્કલ આપેલું છે એની અંદર આપણું ફેસ આખું આવી જાય એવી રીતે આપણે આપણો કેમેરો સેટ કરવાનો થશે. જો આપણો ફેસ છે આ સર્કલની અંદર આવી જાય એવી રીતે સેટ થઈ જાય પછી આપણે કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની, એટલે આપણો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. ઇન કેસ જો એ ફોટામાં એરર હશે તો એ લાલ કલરે માહિતી આવી જશે, એ પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો. બાકી જો બધું ઓકે જશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને અહીંયા આવી જશે.
હવે ઇન કેસ તમે પીસી માંથી ફોર્મ ભરતા હો અને જો પીસી ની અંદર કેમેરો ન હોય તો એ અલગથી ઓપ્શન આપેલો છે કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ. તમે એના પર ક્લિક કરશો એટલે આવી રીતે એક QR કોડ આવી જશે તમારા મોબાઈલ ની અંદર. તમે સ્કેન કરશો એટલે આ જે લિંક ઓપન થાય એની અંદર તમારું યુઝર નેમ ને પાસવર્ડ નાખશો એટલે પછી ડાયરેક્ટ લાઈવ ફોટો કેપ્ચર નો ઓપ્શન આવી જશે. તો એમાંથી પણ તમે કરી શકો છો. જો ફોટો અપલોડ થઈ જાય પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો સિગ્નેચર છે એ જેપીજી અથવા જેપીએજી ફોર્મેટમાં હોવી જોઈએ અને 30 થી 49 KB ની અંદર એની સાઇઝ હોવી જોઈએ. બાકી બધી અહીં માહિતી લખેલી છે. તો જો આ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં સિગ્નેચર પડ્યું સિલેક્ટ કરી લેવાની. પછી તમારે તમારી સિગ્નેચર છે જેવી રીતે આવતું હોય એવી રીતે ક્રોપ કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી સિગ્નેચર અહીં અપલોડ થઈ જશે. પછી આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણી માહિતી સેવ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે છેલ્લું છે પ્રિફરન્સ એન્ડ પ્રિવ્યુ એન્ડ સબમિટ. તો થોડોક નીચે આવીએ. જો આપણે જે આગળ એજ્યુકેશન ડિટેલ લખી છે એની ઉપરથી આપણે કઈ પોસ્ટ માટે એલિજિબલ છે એ બધા નામ આવી જશે. જો અમે આગળ ITI નો ટ્રેડ વેલ્ડર સિલેક્ટ કરેલો તો વેલ્ડર ને લગતી જે પણ ગ્રેડ 3 ની અંદર પોસ્ટ આવેલી છે બધાના નામ આવી જશે. એવી રીતે તમે જે ટ્રેડ સિલેક્ટ કરેલો છે એને અનુરૂપ જે પણ ગ્રેડ 3 ની ભરતી આવી છે બધાના નામ આવી જશે. દાખલા તરીકે જો તમે ફિટર કરેલું હોય અને તમે જો આગળ ફિટર ની માહિતી નાખેલી હોય તો ફિટર ને લગતી જેટલી પણ પોસ્ટ ની ભરતી આવી છે બધાના નામ આવી જશે. એવી રીતે તમે જો ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન ટ્રેડ ની માહિતી નાખેલી હોય તો એને અનુરૂપ જેટલી પણ ગ્રેડ 3 ની ભરતી આવી છે બધા નામ આવી જશે. એવી રીતે તમે જે ટ્રેડ કરેલો હોય અને જે માહિતી નાખી હોય એને અનુરૂપ અહીંયા બધા ઓપ્શન આવી જશે. જો આયા જેટલી પણ ભરતી હોય એમાં આપણે પ્રેફરન્સ એડ કરવાના થશે. કઈ રીતે કરવાનું તો એ આપણે જોઈ લેવી. જો દાખલા તરીકે હું આની અંદર પાસ થઈ ગયો તો મારે સૌપ્રથમ કઈ પોસ્ટ લેવી છે. તો જો મારે દાખલા તરીકે ખાલી વેલ્ડર ની જે છે એ પોસ્ટ લેવી હોય તો આ પ્લસ ઉપર હું ક્લિક કરીશ તે ઓટોમેટિક આયા લખેલું આવી જશે. એટલે કે જે વેલ્ડર ની ખાલી પોસ્ટ આવી છે ગ્રેડ 3 ની એનો ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ. ઇન કેસ મેરિટમાં મને આ ન મળતી હોય તો આની પછી મારે કઈ જોતી છે તો એ આપણે આની અંદર સિલેક્ટ કરી લેવાની. મારે જો આ ખાલી વેલ્ડર ન મળતું હોય તો મારે કેરેજ એન્ડ વેગન જોતી છે તો આ પ્લસ ઉપર ક્લિક કરીશ તો એ બીજા નંબરની પ્રાયોરિટી થઈ જશે. એવી રીતે મારે જો ત્રીજા નંબરની ડીઝલ મિકેનિકલ રાખ્યું હોય તો આની ઉપર ક્લિક કરીશ તો એ ત્રીજી પ્રાયોરિટીમાં એડ થઈ જશે. એવી રીતે બધી આપણે પ્રાયોરિટી સેટ કરી દેવાની. બને તો આપણે જેટલા પણ અહીંયા નામ આપેલા એ બધા સિલેક્ટ કરી લેવાના. હવે જો અહીંયા પ્રાયોરિટી મારી સેટ થઈ ગઈ 1 થી લઈને 6 સુધીની. હવે જો તમે આમાં કઈ ચેન્જ કરવો હોય તો ડિલીટ પણ કરી શકો છો અને ફરીથી એડ પણ કરી શકો છો. હવે જ્યારે પણ પોસ્ટિંગ થશે તો આ પ્રાયોરિટી મુજબ તમને ઉતરતા ક્રમમાં પોસ્ટિંગ આપવામાં આવશે. એટલે કે જો પેલા તમને વેલ્ડર મળતું હોય તો વેલ્ડર આપશે. પછી જો એમાં ન મળતું હોય તો કેરેજ એન્ડ વેગનમાં આપશે. પછી એમાં ન મળતું તો ડિઝાઇન મિકેનિકમાં આપશે. એવી રીતે ઉતરતા ક્રમમાં તમને પોસ્ટિંગ આપશે. હવે જો આટલું થઈ જાય પછી આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આ જે ડિક્લેરેશન નું બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ પ્લેસમાં આપણે જે જગ્યાએ રહેતા હોય એ પ્લેસનું એટલે કે સ્થળનું નામ એન્ટર કરી દેવાનું. પછી તમારે સેવ પર ક્લિક કરી દેવાની એટલે આ જે માહિતી આપણે નાખેલી છે એ બધી સેવ થઈ જશે. અને પછી પ્રીવ્યુ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે ફોર્મ ભર્યું એમાં જેટલી માહિતી નાખેલી છે બધી અહીં લખેલી આવી જશે. એકવાર તમારે બધી ચેક કરી લેવાની કે બધી ઓકે છે ને એમાં કઈ ભૂલ નથી ને. કેમ કે એકવાર સબમિટ થઈ જાય પછી એમાં તમે કઈ ચેન્જ નહીં કરી શકો. એટલે ખાસ એકવાર આપણે શાંતિથી જોઈ લેવાનું કે કઈ ભૂલ રહેતી નથી ને એમ. પછી સાવ નીચે આવી આવવાનું. પછી જો આની અંદર કઈ તમને ભૂલ લાગે તો તમે એડિટ ઉપર ક્લિક કરીને એ ચેન્જ પણ કરી શકો છો. પરંતુ જો બધું ઓકે જ હોય તો આ જે બોક્સ છે એના ઉપર ક્લિક કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું બોક્સ ઓપન થઈ જશે. જો બધું ઓકે જ હોય તો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જેટલી પણ ફી ભરવાની થતી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. હવે ફી ભરવા માટે પે નાવનો જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાની. SBI EPay નું આયા પેજ ઓપન થઈ જશે. હવે આ અલગ અલગ ઓપ્શન આપેલા છે ડેબિટ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ UPI ઘણા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને પે નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરાઈ જશે. અને તમે જે ફી ભરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. પછી ફી ભરાઈ જાય એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા ન થાય તો તમે લોગિન કરશો અને વ્યૂ એન્ડ મોડિફાઈ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે વ્યૂ એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એ ઓટોમેટિક આવી જશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની ફ્યુચરમાં એની જરૂર પડશે. તો આ તે સંપૂર્ણ માહિતી જે RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની અંદર જે ટેકનિશિયનની ભરતી આવી છે એની માટે. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા કઈ પ્રશ્ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બીજાને પણ શેર કરજો જેથી તે ફોર્મ ભરે ત્યારે તેને કઈ પણ મુશ્કેલી ન પડે. અને આપણી ચેનલમાં તમે ન હો અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં ચેનલ છે એમાં તમે જો જોડેલા ન હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ આટલું જ. તે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.